श्रीमद् भागवत महापुराण प्रथम स्कंद अध्याय 16 परीक्षितनो दिग्विजय धर्म અને પૃથ્વીનો સંવાદ। परीक्षितुवाच श्रुतुवाच ततः परीक्षे द्विजवर्य शिक्षया महिं महाभागवत ससासः यथा हि सुत्याम विजातको विदा समादिशन् विप्र महद्गुणास्तथा। हे सौनकजी, सुजी કહે છે, हे सौनकजी, પાંડવોના મહાપ્રયાણ પછી ભગવાનના પરમ ભક્ત રાજા પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોને ઉપદેશ મુજબ પૃથ્વીનું શાસન કરતા હતા। તેમના જન્મ સમયે જ્યોતિષીએ તેમના વિશે જે કંઈ પણ કહ્યું હતું તે બધું અક્ષરશઃ એમની અંદર વિદ્યમાન હતું। તમામ ગુણો એમની અંદર વિદ્યમાન હતા। સ ઉત્તરસ્ય તનયામુપયેમૈરાવતીમ જન્મે જયાદિશ્ચતુરસ્તસ્યા મુત્પાદયન સુતાન। તેમણે ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે વિવાહ કર્યા હતા અને એમનાથી તેમણે જન્મેજય વગેરે 4 પુત્રોનો જન્મ થયો હતો। આજહારાસ્વ મેઘાંશ્રેં ગંગાયામ ભુરિદક્ષિણાન સારદ્વતમ ગુરુમ કૃત્વા દેવાયત્રાક્ષી ગોચરા। તો તેમણે કૃપાચાર્યને આચાર્ય બનાવીને તેમણે ગંગા કિનારે 3 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા, જેમાં બ્રાહ્મણોને પુષ્કળ દાન દક્ષિણા દેવામાં આવી અને તે યજ્ઞમાં દેવતાઓએ પ્રત્યક્ષપણે આવીને પોતાનો જે ભાગ હતો એ પ્રગટપણે આવીને સ્વીકાર કર્યો છે। દેવતાએ પોતાનો ભાગ પ્રત્યક્ષપણે સ્વીકાર કર્યો છે। નિજગ્રાહૌ જસા વીર કલિંગ દિગ્વિજય કવિ નૃપલિંગ ધરમ શુદ્રમ દધ્નંતમ ગોમિથુનં પદા। એકવાર દિગ્વિજય કરતી વખતે તેમણે જોયું કે શુદ્રના રૂપમાં કળિયુગ રાજાનો વેશ ધારણ કરીને એક ગાય અને બળદની જોડીને ઠોકરો મારી રહ્યો હતો, દંડી રહ્યો હતો, ત્યારે તેમણે એને બળપૂર્વક પકડીને દંડ આપ્યો છે। સૌનકજી કહે છે, સૌનકો વાચ કસ્ય હેતો નિજગ્રાહ કલિન દિગ્વિજય નૃપ નૃદેવ ચિહ્ન દ્રુક શુદ્રકોશૌગામ યહ પદાહનત તત્કથ્યતામ મહાભાગ યધિ કૃષ્ણ કથાશ્રયમ। સૌનકજીએ પૂછ્યું છે, હે મહાભાગ્યવાન સુતજી, દિગ્વિજય વખતે મહારાજ પરીક્ષિતે કળિયુગને દંડ આપીને જ કેમ છોડી મૂક્યો, મારી કેમ ન નાખ્યો, એને આવા દુષ્ટ આવા વિચિત્ર વ્યવહારો ને કેમ છોડી મૂક્યો છે? કારણ કે રાજાનો વેશ ધારણ કરવા છતાં પણ તે હતો તો અધમ શુદ્ર જ। શુદ્ર અર્થાત યસ્ય બુદ્ધિ ક્ષુદ્ર તત્ શુદ્ર, કે જેણે ગાયને લાતોથી મારી હતી। આ પ્રસંગ ભગવાન શ્રી કૃષ્ણ લીલા સાથે અથવા તેમના ચરણ કમળોના મકરંદ રસનું પાન કરનારા રસિક મહાનુભાવે સંબંધમાં ધરાવતો હોય તો અવશ્ય કહો, બીજી વ્યર્થ વાતોથી શો લાભ? એવી વાતોમાં તો આયુષ્ય વ્યર્થ નષ્ટ થાય છે। અર્થાત કૃષ્ણની સાથે જે વાત સંકળાયેલી હોય કે જોડાયેલી હોય પરીક્ષિતની દિગ્વિજયની, તો અમને અવશ્ય કહો। કારણ કે અહીંયા કહ્યું છે, અથવાસ્ય પદાંભોજ મકરંદ લીલામ સતામ કિમન્નૈરસદાલાપૈર આયુષો યત સદવ્યય। આગળ કહે છે, શુદ્રાયુષામ નૃણામંગ મર્ત્યાનામોત વિચ્છતામ યોપહુતો ભગવાન મૃત્યુ સામિત્ર કર્મણી। પ્રિય સુતજી, જે લોકો ઈચ્છે છે તો મોક્ષ, પરંતુ અલ્પાયુ હોવાને કારણે મૃત્યુગ્રસ્ત બની રહ્યા છે, તેમના કલ્યાણ માટે ભગવાન યમનું આવાહન કરીને તેમણે શાંતિ કર્મમાં નિયુક્ત કરી દેવામાં આવ્યા છે। શાંતિ કર્મમાં એમને અહીંયા નિયુક્ત કરવામાં આવ્યા છે। ન કશ્ચિન મ્રિયતે તાવદ યાવદાસ્ત ઇહાંતક એતદથર્વ અર્થમ હિ ભગવાન આહુત પરમર્ષિભિ અહો નૃલોકે પીયેત હરિલીલામૃતમ વચ। જ્યાં સુધી યમરાજ અહીં આ કર્મમાં નિયુક્ત છે ત્યાં સુધી કોઈનું મૃત્યુ થશે નહીં। મનુષ્યલોકના મૃત્યુગ્રસ્ત જીવો પણ ભગવાનની અમૃતુલ્ય લીલા કથાનું પાન કરી શકે એટલા માટે મહર્ષિઓએ ભગવાનનું યમને અહીં બોલાવ્યા છે। મંદસ્ય મંદ પ્રજ્ઞસ્ય વયો મંદાયુષસ્ચ વૈ નિદ્રયા હિન્યતે નક્તમ દિવાચ વ્યર્થ કર્મભી। એક તો થોડું આયુષ્ય, બીજું ઓછી સમજ। મનુષ્યનું આયુ તો ઓછું જ છે, થોડુંક છે, એમાં જે સમજણ શક્તિ છે એ પણ ઘણી ઓછી છે। આવી અવસ્થામાં સંસારના મંદભાગ્ય વિષય પુરુષોનું આયુષ્ય વ્યર્થ વીતતું થઈ રહ્યું છે। ઊંઘમાં
રાત અને વ્યર્થ કામોમાં દિવસ પસાર થઈ રહ્યો છે. સુજી કહે છે, યદા પરીક્ષિત કુરુજાંગલે વસત કલિમ પ્રવિષ્ટમ નિજ ચક્રવર્તિતે નિશમ્ય વાર્તા મનતિ પ્રિયામ તત સરાસનમ સંયુગ સૌંડિરાદતે. જે સમય રાજા પરીક્ષિત કુરુજાંગલ દેશમાં સમ્રાટ રૂપે નિવાસ કરતા હતા, તે સમયે તેમણે સાંભળ્યું કે મારી સેના દ્વારા સુરક્ષિત સામ્રાજ્યમાં કળિયુગનો પ્રવેશ થઈ ચૂક્યો છે. આવી અપ્રિય ઘટના સાંભળીને પણ યુદ્ધનો અવસર તો મળી ગયો એવું વિચારીને તેઓ દુઃખી ન થયા. ત્યારબાદ યુદ્ધવીર પરીક્ષિત ધનુષ હાથમાં લીધું છે. સ્વલંકૃતમ શ્યામ તુરંગયોજિતમ રથમ મૃગેન્દ્ર ધ્વજમાશ્રિતઃ પુરાત વૃતો રથા સ્વદ્વીપપત્તિયુક્તયા સ્વસેનયા દિગ્વિજયાય નિર્ગત. તેઓ શ્યામવર્ણી ઘોડાઓથી જોતરેલા રથમાં સિંહ ચિહ્નિત ધ્વજાવાળા સુસજ્જિત રથમાં બિરાજમાન થયા દિગ્વિજય કરવા માટે નીકળી પડ્યા છે. નગરની બહાર નીકળી પડ્યા તે સમયે રથ, હાથી, ઘોડા, પાયદળ આ પ્રમાણે ચતુરંગીણી સેના તેમની સાથે સાથે ચાલી રહી હતી. ભદ્રાસ્વમ કેતુમાલમ ચ ભારતમ ચોત્તરાન કુરુન કિમ પુરુષાદિની વર્ષાણી વિજિત્ય જગૃહે બલિમ. તેમણે ભદ્રાશ્વ, કેતુમાલ, ભારત, ઉત્તર કુરુ, કિમ પુરુષ વગેરે ખંડો જીતીને ત્યાંના રાજાઓ પાસેથી ભેટો લીધી હતી અથવા તેને પોતાને અધીન બનાવી અને આધિપત્યનું જે કર છે એ ટેક્સ કર એક્સેપ્ટ કર્યો હતો, લીધો હતો. તત્ર તત્રોપસૃણ્વાન સ્વપૂર્વેષાં મહાત્મનાં પ્રગીયમાણં ચ યશઃ કૃષ્ણમાત્મ્ય સૂચકં. તેમને તે રાષ્ટ્રોમાં સર્વત્ર પોતાના પૂર્વજ મહાત્માઓનો સુયશ ફેલાવ્યો અને સાંભળવા મળ્યો હતો. તે યશોગાનથી ડગલે ને પગલે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા પ્રગટ થતો હતો. આત્માનં ચ પરિત્રાતમ અસ્વત્થાત્મનો સ્ત્રતેજસ સ્નેહં ચ વૃષ્ટિપાર્થાનાં તેષાં ભક્તિં ચ કેશવ. આની સાથે જ તેમણે એ પણ સાંભળવા મળ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ એમને અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી જ્વાળાઓમાંથી કેવી રીતે રક્ષણ કર્યું હતું. યદુવંશીઓ અને પાંડવોમાં કેટલો પ્રેમ હતો તથા પાંડવોની ભગવાન શ્રી કૃષ્ણમાં કેટલી ભક્તિ હતી. તેભ્ય પરમ સંતુષ્ટ પ્રેત્યુજૃંભિત લોચન મહાધનાની વાસાંસી દદૌહારાન મહામના. જે લોકો એમને આ ચરિત્રો સાંભળતા તેમના પર મહામના રાજા પરીક્ષિત ઘણા પ્રસન્ન થઈ જતા. જે એમને આ સ્તોત્ર, આ વિરદાવલી સંભળાવતા, વખાણ સંભળાવતા એની પર રાજા પરીક્ષિત અતિશય પ્રસન્ન થઈ જતા હતા. તેમના નેત્રો પ્રેમથી ખીલી ઉઠતા હતા. તેઓ અત્યંત ઉદારપૂર્વક તેમને બહુમૂલ્ય વસ્ત્રો, મણિયો, હાર, ઉપહાર વગેરે ભેટો આપતા હતા. સારથ્ય પાર શદસેવન સખ્ય દૌત્ય વીરાસનાનુગમન સ્તવન પ્રમાણામ સ્નિગ્ધેષુ પાંડુષુ જગત પ્રણતિં ચ વિષ્ણોર ભક્તિમ કરોતિ નૃપતિ ચરણારવિંદે. તેઓ સાંભળતા કે ભગવાન શ્રી કૃષ્ણે પ્રેમવશ થઈને પાંડવોના સારથીનું કામ કર્યું હતું. તેમના સભાસદ બન્યા હતા. અરે ત્યાં સુધી કે તેમની ઈચ્છા અનુસાર કામ કરીને તેમની સેવા પણ કરી. તેમના મિત્રો હતા, દૂત હતા. તેઓ રાત્રે શસ્ત્ર લઈને વિરાસનમાં બેસી જતા અને છાવણીનો પહેરો પણ ભરતા હતા. તેમની પાછળ પાછળ ચાલતા હતા, સ્તુતિ કરતા હતા, પ્રણામ કરતા હતા. એટલું જ નહીં, પોતાના પ્રેમી પાંડવોના ચરણોમાં તેમણે આખા જગતને નવાવી દીધું હતું. આવી આનંદદાયક વાતો સાંભળીને પરીક્ષિતની ભગવાન શ્રી કૃષ્ણના ચરણે કમરો પ્રત્યેની જે પ્રેમ ભક્તિ છે એ વિશેષ ને વિશેષ વધતી જતી હતી. ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર એમની પ્રેમાવ ભક્તિનો વિકાસ અને વધારો થઈ રહેતો હતો. તસ્યૈવં વર્તમાનસ્ય પૂર્વે સામૃતિ મન્મહં નાતિ દૂરે કિલાશ્ચર્યં યદાસે તન્નિબોધ મે. આ રીતે તેઓ રોજે રોજ પાંડવોના આચરણનું અનુસરણ કરતા રહીને દિગ્વિજય કરી રહ્યા હતા. તે દિવસોમાં તેમની છાવણીથી થોડેક દૂર એક આશ્ચર્યજનક બનાવ બન્યો.
તેને સૌનકાદી ઋષિઓ હું તમને સંભળાવું છું. એ બનાવ શું હતો, એ ઘટના શું હતી, એ સંભળાવે છે. ધર્મ ઉવાચ ધર્મપદેકૈન ચરન વિચ્છાયામુપલભ્યગામ પૃચ્છતિ સ્મ શ્રુવદતાનામ વિવત્સામિવત્વાતરમ. ધર્મ એટલે મહારાજ, ધર્મ સ્વયં વૃષભ એટલે બળદનું રૂપ ધારણ કરીને એક પગે ઉભા રહેલા હતા. એ વખતે તેમણે ગાયના રૂપમાં પૃથ્વીનો ભેટો થયો. પુત્રના મૃત્યુથી દુઃખી માતાની જેમ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમનું શરીર નિસ્તેજ થઈ રહ્યું હતું. ધર્મે પૃથ્વીને પૂછ્યું, ધર્મ પૃથ્વીને પૂછે છે, ધર્મ ઉવાચ કશ્ચિદ ભદ્રે નામયતા નામયમાત્મનસ્તે વિચ્છાયાસી મ્લાયતે સન્મુખેન આલક્ષતે ભગવતી મંતરાધિન દૂરે બંધુમ સોચતી કંચનાંબ. ધર્મ કહે છે, હે કલ્યાણી, કુશળ તો છે ને, તારું મુખ થોડું મ્લાન એટલે દુઃખી થઈ ગયું છે. તું તેજ વિહોણી નિસ્તેજ ભાસી રહી છે. લાગે છે કે તારા હૃદયમાં કંઈ ને કંઈ મોટું દુઃખ જરૂર છુપાયેલું છે. શું તારું કોઈ સંબંધી દુર્દેશ ચાલી ગયું છે? તારા કોઈ સ્નેહીજન પરદેશ ભાગ્યા છે કે જેના માટે તું આટલી ચિંતા કરી રહ્યું હોય? શા માટે આટલી ચિંતાતુર છે હે ગાય? પદૈર્નુનમ સોચસી મહિકપાદમ આત્માનમ વાવૃષલૈર્ભોક્ષ્યમાણમ અહો સુરાદિન્દ્રત યજ્ઞ ભાગાન પ્રજાઉતસ્મિન મઘવત્ય વર્ષતી. ક્યાંક તું મારી તો ચિંતા નથી કરી ને કે આ 3 પગ તૂટી ગયા છે અને હવે એક જ પગ રહેવા પામ્યો છે? સંભવ છે કે તું પોતાના માટે શોક કરી રહી હોય કે હવે શૂદ્રો તારા પર શાસન કરશે. હે ધરા, તને તે દેવતાઓ માટે પણ ખેદ થવાનું શક્ય છે, કેમ કે જેમને હવે યજ્ઞોમાં આહુતિ આપવામાં આવતી નથી, અથવા જે પ્રજા માટે પણ ખેદ થતો હોય કે જે વર્ષા નહીં થવાને કારણે દુકાળ અને ભૂખમરાથી પીડિત થઈ રહી છે. રક્ષ્યમાણા સ્ત્રિયૌર્વિમ્બાલાન શોચસ્યથો પુરુષા દૈવિરાર્તાન વાચમ દેવીમ બ્રહ્મકુલે કુકર્માન બ્રહ્મણ્યે રાજકુલે કુલાગ્રયાન. હે દેવી, તું શું રાક્ષસ જેવા મનુષ્ય વડે રસા તળમાં આવેલી અરક્ષિત સ્ત્રીઓ માટે તથા દુઃખાર્થ જે દુઃખી છે એવા બાળકો માટે શોક કરી છે? વિદ્યા હવે કુકર્મી બ્રાહ્મણોના સકંજામાં પડી ગઈ છે, અથવા તો બ્રાહ્મણોના સકંજામાંથી હવે વિદ્યા છટકી ગઈ છે અને બ્રાહ્મણો વિપ્રદ્રોહી રાજાઓની સેવા કરવા લાગે. સંભવ છે કે એનું તને દુઃખ હોઈ શકે. કિમ છત્ર બંધુન કલિનોપસૃષ્ટાન રાષ્ટ્રાણિ વાતૈરવપોવરોપિતાની ઇતસ્તતો વાસન પાનવાસ સ્નાનં વ્યધાનોન્મુખ જીવલોકમ. આજના નામ માત્રના રાજાઓ તો સંપૂર્ણપણે કલયુગી થઈ ગયા છે. તેમણે મોટા મોટા દેશોને પણ ઉજ્જડ કરી નાખ્યા છે. શું તું તે રાજાઓ અથવા તે દેશો માટે શોક કરી રહી છે? આજની પ્રજા ખાણીપીણી, વસ્ત્ર, સ્નાન, સ્ત્રી સહવાસ વગેરેમાં શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરતી નથી. સ્વેચ્છાચાર પ્રમાણે વ્રત રહે છે. શું તું એઓને માટે દુઃખી છે? અને સાચી તો વાત છે, આજ ખાન પાનમાં, વસ્ત્ર વ્યવહારમાં, વાણીના ઔચિત્યમાં ક્યાંય સંસ્કાર જોવા મળતો નથી. અને માટે પૃથ્વીને ધર્મ પૂછે છે, હે પૃથ્વી, તું આ કારણે દુઃખી થઈ રહી છો? ઈદમ યદ્વાંબતે ભૂરી ભરાવતાર કૃતાવતારસ્ય હરિર્ધરિત્રી અંતરિતસ્ય સ્મરતિ વિતૃષ્ટા કર્માણિ નિર્વાણ વિલંબિતાની. માં પૃથ્વી, હવે સમજમાં આવ્યું હોય કે ન હોય? હે માં પૃથ્વી, હવે સમજમાં આવ્યું હોય કે ન હોય, તને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ રહ્યું છે. કારણ કે તેમને તારો ભાર તારવા માટે જ અવતાર લીધો હતો અને એવી લીલાઓ કરી હતી કે જે મોક્ષનું પણ અવલંબન કરે છે. તેમણે હવે લીલાઓને સમેટી લીધી હોવાથી તેમના પરિત્યાગથી તું દુઃખી થઈ ગઈ છે. તારા દુઃખનું કારણ શ્રી કૃષ્ણના પરિત્યાગનું જ લાગી રહ્યું છે. ઈદમ મમાચક્ષ્વ તવાધિમૂલમ વસુંધરે યેન વિકર્ષિતાસી
कालेन वाते बलिनां बलीयसा सुरार्चितं किं हतमंब सौभगम. હે વસુંધરા, તારા ક્લેશનું કારણ શું છે એ તો જણાવ. જેથી તું આટલી બધી નિર્બળ દુઃખી થઈ ગઈ છો. હે દેવી, શું બળવાનોમાં બળવાન એવા કાળ તારા તે સૌભાગ્યનું હરણ કરી લીધું? સૌથી બળવાન હોય તો એ સમય છે. શું એ સમય તારું સૌભાગ્ય હરી લીધું છે? કે જે ભગવાનના ચરણોથી અલંકૃત તારા સૌભાગ્યને જોઈ દેવતા લોક પણ તારી પૂજા કરતા હતા. દરણ્યુવાચ, પૃથ્વી કહે છે, ભગવાન હિ વેદ તત્વ સર્વમ યન્મામ ધર્માનુપૃચ્છસી ચતુર્ભિર્વર્તસે યેન પાદે લોક સુખાવહે. પૃથ્વીએ કહ્યું, હે ધર્મ, તમે મને જે કંઈ પૂછી રહ્યા છો તે બધું તમે સ્વયં જાણો છો. આપ મને જે પૂછો છો એ બધું તો આપ પોતે જાણો છો. જે ભગવાનના આશ્રય તમે સમસ્ત સંસારને સુખ આપતા હતા, પોતાના ચારેય ચરણોથી યુક્ત હતા, જેમનામાં સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, સરળતા, શમ, દમ, તમ, તપ, સમતા, તિતિક્ષા, ઉપરતિ, શાસ્ત્ર વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીરતા, તેજ, બળ, સ્મૃતિ, સ્વતંત્રતા, કૌશલ, કાંતિ, ધૈર્ય, કોમળતા, નિર્ભીકતા, વિનય, શીલ, સાહસ, ઉત્સાહ, બળ, સૌભાગ્ય, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, ગૌરવ અને નિરહંકારપણું, આ 39 દિવ્ય ગુણો તથા મહત્વકાંક્ષી મનુષ્ય વડે વાંછનીય શરણાગત વત્સલતા વગેરે બીજા પણ ઘણા મહાન ગુણો તેમની સેવા કરવા માટે નિત્ય નિરંતર નિવાસ કરે છે. સત્યમ, શૌચમ, દયા, ક્ષાંતિ, ત્યાગ, સંતોષ, આર્જવમ, સમોદમસ્તપ, સામ્યમ, તિતિક્ષોપરતિ, શ્રુતમ, જ્ઞાનમ, વૈરાગ્યરૈશ્વર્યમ, શૌર્યમ, તેજો, બલમ, સ્મૃતિ, સ્વાતંત્ર્યમ, કૌશલમ, કાંતિર્ધૈર્યમ, માર્દવમેવ ચ, પ્રાગલ્ભ્યમ ચ, પ્રયશ્ચ, શીલમ, સહ ઓજ, બલમ, ભગ, ગાંભીર્યમ, સ્થૈર્યમાસ્તિક્યમ, કીર્તિમાનોનહં કૃતિ. એતે ચાન્યે ચ ભગવન નિત્યા યત્ર મહાગુણા પાર્થ્યા મહત્વમિચ્છાદ વ્યર્ણ વિનયંતી સ્મ કરહિચિત તેનાહમ ગુણપાત્રેણ શ્રીનિવાસેન સાંપ્રતમ શોચામી રહિતમ લોકમ પાપમના કલિનેક્ષિતમ. એ એક ક્ષણ માટે પણ તેમનાથી અલગ થતી નથી. તે સમસ્ત ગુણોના આશ્રયભૂત સૌંદર્ય ધામ ભગવાન શ્રી કૃષ્ણે આ સમયે આ લોકમાં પોતાની લીલાઓ સમેટ લીધી અને સંસાર પાપમય કળિયુગની દ્રષ્ટિનો શિકાર થઈ ગયો છે. આ સમસ્ત સંસાર કળિયુગના પાપમય તીક્ષ્ણ દ્રષ્ટિના કારણે દૂષિત થઈ ગયો અને દૂષિતથી પાપમય બન્યો છે. આ જોઈને મને ઘણો શોક થઈ રહ્યો છે અને આ જ કારણસર પૃથ્વી કહે છે, મને શોક, મને ગ્લાનિ, મને દુઃખ થઈ રહ્યું છે. આત્માનં ચાનુચોચામિ ભગવંતં ચામરોત્તરમ દેવાન પિતૃન ઋષિન સાધુન સર્વાન વર્ણાન તથાશ્રમાન. પોતાના માટે દેવતાઓમાં શ્રેષ્ઠ એવા તમારા માટે દેવતા, પિતૃઓ, ઋષિઓ, સાધુઓ અને સમસ્ત વર્ણો તથા આશ્રમોના મનુષ્યો માટે હું શોકગ્રસ્ત થઈ રહી છું. પૃથ્વી શેના માટે શોક માટે કરે છે? તો આત્માનં, પોતાના માટે, ધર્મ માટે, ઋષિઓ માટે, જે ઈશ્વરને આધીન છે એવા મનુષ્યો માટે પૃથ્વી કહે છે, હું દેવને આશ્રિત ઋષિઓ, આશ્રમમાં આશ્રિત ઋષિઓ માટે દુઃખી થઈ રહ્યું છું, શોકગ્રસ્ત થઈ રહ્યું છું. બ્રહ્માદયો બહુતિથમ યદપાંગ મોક્ષ કામસ્તપ સમચરન ભગવાન પ્રપન્ના શાસ્ત્રી સ્વવાસમ રવિંદવનમ વિહાય યત્પાદ સૌભગમલમ ભજતે નુરક્તા. જેમની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે બ્રહ્મા વગેરે દેવતાઓ ભગવાનના શરણાગત થઈને ઘણા દિવસો સુધી તપ કરતા રહ્યા. તે જ લક્ષ્મીપતિ લક્ષ્મીજી પોતાના કમળના નિવાસ સ્થાનનો પરિત્યાગ કરીને ખૂબ જ પ્રેમથી જેમના ચરણ કમળની સુભગ છત્ર છાયાનું સેવન કરે છે તે ભગવાનના કમળ, વજ્ર, અંકુશ, ધ્વજા વગેરે ચિહ્નોથી યુક્ત શ્રી ચરણોની વિભૂષિત થવાને કારણે મને મહાન વૈભવની પ્રાપ્તિ થઈ છે અને માટે મારી શોભા 3 લોક કરતા વધી ગઈ હતી, પરંતુ મારા સૌભાગ્યનો હવે અંત આવી ગયો. હે ભગવાન, મુજ અભાગણીને ત્યજી દઈ
ભગવાને મને અબુજ અભાગને ત્યજી દીધી છે. તસ્યાહમ ભજ કુલિશાંકુશ કેતુકેતૈ શ્રીમત્યતૈવૈર્ભગવત સમલંકૃતાંગી તીનત્યરોચ ઉપલભ્ય તતો વિભૂતિમ લોકાન સમામ પ્રુષદત્તન્ને. લાગે છે કે તે મને પોતાના સૌભાગ્ય પર ગર્વ થઈ ગયો હતો, તેથી તેમણે મને આ સજા કરી છે. અને સ્વાભાવિક છે, પૃથ્વી આ શબ્દોમાં કહી રહી છે કે જ્યારે ભક્તિ પણ એમ લાગે કે મારી જ ભક્તિ સર્વશ્રેષ્ઠ છે, એનો અહંકાર ચડી જાય ત્યારે ઈશ્વર દંડ દે છે. કહેવાય છે ને, રાધાજીની સાથે જ્યારે ભગવાન ગોપીઓની સાથે રાસ રમતા હતા ત્યારે બધી ગોપીઓના મનમાં એમ થઈ ગયું કૃષ્ણ મારો જ છે. ત્યારે ભગવાન બધી ગોપીઓની સાથે રાધાની સાથે અંતર ધ્યાન થઈ ગયા. અને ત્યારે રાધાજીને અહંકાર થઈ ગયો કે કૃષ્ણ તો કેવળ મારા એકલાના છે. ભગવાને કહ્યું કે અહંકાર તો કોઈનામાં રહેવા ન દેવો જોઈએ. ત્યાંથી પણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. એટલે જ અહીંયા પૃથ્વી કહે છે મારી અંદર આ સૌભાગ્યના કારણે અહંકારનો જન્મ થઈ ગયો, અને અહંકારના ત્યાગના કારણે, ગર્વના કારણે કદાચ મને ઈશ્વરે ત્યજી દીધી છે. આ જ મારી સજા છે. યો વૈ મમાતિ ભર માસુરવંશરાજ્ઞામ અક્ષૌહિણી સતમપા નુદદાત્મસંત્ર ત્વાં દુસ્થમૂન પદા મહાત્મનિ પૌરુષેણ સંપાદયન યદુષુરમ્ય અભિભદ્રંગમ. જે અસુર રાજાઓના સમુદાયોની સેના સેંકડો અક્ષૌહિણી હતી, એ મુજબ પૃથ્વી માટે અત્યંત ભારરૂપ હતી. તે ભારને પોતાની ઈચ્છાથી જ કૃષ્ણે ઉતારી નાખ્યો છે. કૃષ્ણે અવતાર શા માટે લીધો? પૃથ્વીના ભારનું હરણ કરવા માટે 18,000 અક્ષૌહિણી સેનાઓનો સંહાર કરી ભાર ઉતાર્યો છે. કૃષ્ણે ઉતારી નાખ્યો. અને તેમણે અવતાર લીધો એ પહેલા જ તમારી દુઃખદ સ્થિતિ જોઈ તેમણે તમારા પગને ઓછા થઈ ગયા હતા. તેમણે પોતાના જ પરાક્રમથી પોતાનામાં અને ચારે પગથી પૂર્ણ કર્યા, અને યદુંશમાં અત્યંત રમણીય શ્યામ સુંદર વિગ્રહમાં તેઓ પ્રગટ થયા હતા. ભગવાનનો વિગ્રહ દેહ જે લાલિત્ય શ્યામ સુંદર, એવા શ્યામ સુંદર વિગ્રહ રૂપે ભગવાન પ્રગટ થયા હતા. કાવાસહેત વિરહમ પુરુષોત્તમસ્ય પ્રેમાવલોક રુચિર સ્મિત વલ્ગુલ્પૈ સ્થૈર્યમ સમાન મહરન મધુમાનિનીનામ રોમોત્સવો મમ યદંધ્રિવિષ્ટયાય. જેમણે પોતાની પ્રેમ ભરી દ્રષ્ટિ, મનોહર સ્મિત અને મીઠી મીઠી વાતોથી સત્યભામા વગેરે જેમને પોતાની સુંદરતાનો ગર્વ હતો તે ગર્વને છીનવી લીધો હતો. અને તેઓ એવું માનતી હતી કે અમે જે રીતે ભગવાનના સાથે પ્રેમ કરીએ છીએ તેવી જ રીતે ભગવાન પણ અમારી સાથે પ્રેમ લાભ કરે છે. એવો કે જે પ્રેમથી સમાનતાનો ગર્વ હતો તે પણ છીનવી લીધો હતો. અને જેમના ચરણ કમળના સ્પર્શથી હું નિરંતર આનંદિત પુલકિત થઈ રહી હતી તે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ ભલા કોણ સહી શકે? જે ભગવાનની પટરાણીઓ હતી, ભગવાનની 16,108 જે પટરાણીઓ હતી, એમને ગર્વ હતો કે ભગવાન શ્રી કૃષ્ણનો જેટલો પ્રેમ એવો કરે છે એટલો જ પ્રેમ શ્રી કૃષ્ણ એમને કરે છે. ને એમને જો ભગવાન છોડીને જતા હોય, જે સમાન પ્રેમ હોય, તો પછી ભગવાન મને છોડીને જાય તો એ મને જો દુઃખ થયું હોય એવું સંસારના તમામ જીવોનું દુઃખ કેમ ન થાય? કારણ કે કૃષ્ણ તો સમસ્તના છે. તયોરેવં કથયતો પૃથ્વી ધર્મયોસ્તદા પરીક્ષિન્નામ રાજર્ષિ પ્રાપ્ત પ્રાચીન સરસ્વતી. ધર્મ અને પૃથ્વી આ પ્રમાણે પરસ્પર વાતચીત કરી રહ્યા હતા. બરાબર તે જ સમયે રાજર્ષિ પરીક્ષિત પૂર્વ વાહિની સરસ્વતીના તટ પર આવી પહોંચ્યા. જે પૂર્વ વાહિની, પૂર્વ દિશા તરફ જેનો પ્રવાહ વહી રહ્યો છે એવી સરસ્વતીના તીરે આવ્યા છે. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતામ પ્રથમ સ્કંધે ધર્મ પૃથ્વી સંવાદ નામ 15 સર્વેષાનામ ભક્તજનાનામ हित काम्या श्री कृष्ण चंद्रार्पणमस्तु. बोले श्री कृष्ण चंद्र देव की जय. श्री भागवत भगवान की जय.